अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ગાજરનો કેક। ઇન્શાલ્લાહ હું ગાજરનો હલવો પણ બનાવી છું। ઇન્શાલ્લાહ ઈ પણ તમને વિડિયો જોવા મળશે ને ઘણા બધા માણસો કીધા છે કે ઓલાકાને ખાસ ગાજરનો કેક જોવું છે આજે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે કઈ વસ્તુની આપણે જરૂર પડશે। હમણાં મારું પ્રી હીટ થાય છે ઓવન 400 ડિગ્રી ઉપર। તો તમે જો શરૂ કરતા હો તો 400 ડિગ્રીઝ ઉપર તમારું ઓવનને પ્રી હીટ કરજો। અહીંયા તમે જોશો કે મારી પાસે છે સિનેમન, જેને આપણે અડધી ચમચી સિનેમન નાખશું, અડધી ચમચી આપણે જાયફળ નાખશું કે નટમેગ, સિનેમન છે તજ, અહીંયા છે મારી પાસે 1 ચમચી બેકિંગ પાવડર, 1 ચમચી બેકિંગ સોડા, થોડુંક નિમક છાંટવા માટે, અહીંયા છે મારી પાસે 1.5 કપ વોલનટ્સ, ને હવે જો તમને એનાથી ઓછું નાખવું હોય તો બિલકુલ તમારા પર છે, પણ મને વોલનટ્સનો ટેસ્ટ બહુ જ ગમે છે તો ને ઈ છે અખરોટ ગુજરાતીમાં, તો હું વધારે નાખીશ એમાં। પછી અહીંયા છે મારી પાસે રેઝિન્સ, ને જો તમને ક્રેઝિન્સ નાખવું હોય તો એ પણ બિલકુલ તમારા ઉપર છે, જે છે દ્રાક્ષ ગુજરાતીમાં। તો આમાં હું નાખી છું લગભગ 3/4 કપ। અહીંયા છે 1.5 કપ મારી પાસે ગાજર, જેને હું ફાઈનથી શ્રેડ કરી નાખી છું। આપણે 3 ઈંડા કે મૈયાઈ વાપરશું। એમાં આપણે નાખશું 3/4 કપ બ્રાઉન શુગર કે બ્રાઉન ખાંડ, અહીંયા છે 8 ચમચા બટર કે માખણ અને કાં તો 1 સ્ટિક 1 સ્ટિક ને અડધો કપ દૂધ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું હવે આપણે કેવી રીતે મિક્સ કરશું આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ। હાફ ટીસ્પૂન સિનેમન કે અડધી ચમચી તજ, અડધી ચમચી જાયફળ or half a teaspoon of nutmeg, a teaspoon of baking powder કે 1 ચમચી બેકિંગ પાવડર, एक चमची बेकिंग सोडा 1 टीस्पून बेकिंग सोडा, पिंच ऑफ सॉल्ट खाली थोड़ी खांड नमक, वॉलनट्स, के अखरोट मिक्स। सो હવે આપણે આપણું ભીના ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરશું। અહીંયા તમે જોશો કે હું મારું બટર નાખી દીધી છું ને મારું ખાંડ, અને આપણે એને ફાઇન રીતે બીટર સાથે મિક્સ કરશું। એક વખત મિક્સ થઈ જશે ફાઇન રીતે પછી આપણે આપણા ઈંડા એની અંદર નાખશું। જોશો કે આપણું માખણ અને ખાંડ ફાઇન રીતે ક્રીમ થઈ ગયું છે અહીંયા। તો હવે આપણે એની અંદર ઈંડા ને મયાઈ નાખીને પાછું આપણે એને મિક્સ કરશું। એક વખત મિક્સ થઈ જશે ફાઇન રીતે પછી આપણે એની અંદર આપણું લોટનું મિક્સચર અને આપણું ગાજર ને દ્રાક્ષ અંદર નાખશું। તો એ મયાઈ તમે જુદી જુદી નાખજો, તો શું એકે પણ જો ખરાબ હોય તો તમારું આખું મિક્સચર ખરાબ ના થાય। એ આમ કરીને આપણે બધી આપણી અંદર ઈંડા નાખી દઈશું। દૂધ નાખશું, ગાજર ને આપણે આપણી દ્રાક્ષ અંદર નાખી ફાઇન તેને મિક્સ કરશું। હવે આપણે આસ્તે આસ્તે આપણું લોટ અંદર નાખીને મિક્સ કરશું। લગભગ 2 ચમચા દૂધ નાખીશ, કારણ કે મને જરાક લાગે છે કે આપણું મિક્સચર જરાક ઘાટું છે, અને આ તમારા સાથે પણ થઈ શકે છે, કારણ કે એ ડિપેન્ડ થાય છે કે આપણે તમે કઈ જાતનું ઘઉંનું લોટ વાપરો છો। તો હવે મને બરાબર લાગે છે કે ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે। એમાં તજની ને જાયફળની બહુ જ ફાઇન સુગંધ આવે છે। હવે તમે જોશો કે મારી પાસે અહીંયા 9 ઇંચનું પેન છે। આ ઓલું છે કે જે આપણે એને ખોલી શકશું, અને એની અંદર હું તેલ
બટર ફાઇન રીતે એની અંદર નાખીને પછી લોટ ફાઇન રીતે નાખીને તો શું આપણું ફાઇન રીતે અંદરથી કેક નીકળે જ્યારે આપણું કેક બેક થઈ જાય પછી. તો હવે આપણે આપણું મિક્સચર લઈને આપણે નાખશું આપણા કન્ટેનરમાં અને હવે હું એને નાખી દઈશ અવનમાં 400 ડિગ્રીમાં ઉપર 20 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે આપણું કેક કેવું. ફ્રોસ્ટિંગ માટે તમને ખપશે 1 ચમચો નિમક વગરનું માખણ, 1 8 આઉન્સ બ્લોક ક્રીમ ચીઝનો, 1 કપ તમને ખપશે પાવડર્ડ શુગર, કન્ફેક્શનર શુગર, કાં તો એને કહે છે આઇસિંગ શુગર. 1 ચમચો આપણે નાખશું એની અંદર વનીલા એસન્સ, આપણે એની અંદર નાખશું થોડુંક નિમક અને એમાં આપણે નાખશું 1/3 કપ હેવી whipping ક્રીમ. તો ચાલો આપણે આ બધું બ્લેન્ડ કરવાનું શરૂ કરીએ. તમે જોશો અમારું આ ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે. હવે તમને એને ટ્રાય કરજો, તમે જોજો કે તમને સ્વાદમાં કેવું લાગે છે. જો તમને આનાથી વધારે એને લાઇટ કરવું હોય તો તમે વધારે whipping ક્રીમ એની અંદર નાખીને વધારે એને બીટ કરજો અને જો તમે ખાંડ ઓછી લાગે તો તમે ખાંડ એની અંદર વધારે નાખી શકો છો. મને બરાબર લાગ્યું જેટલું આપણે નાખ્યા છે, પણ બધાયનું સ્વાદ જુદું હોય છે તો તમે જોજો. તમને વધારે નાખવું હોય તો બિલકુલ તમારી મરજી છે. હવે આપણે આ ફ્રોસ્ટિંગ રાખી દઈશું સાઈડમાં. આપણું કેક નીકળશે એટલે આપણે આ ફ્રોસ્ટિંગ આપણા કેક ઉપર નાખી દઈશું. તો અહીંયા આપણું કેક તૈયાર છે. એ લાગ્યું લગભગ 35 મિનિટ લાગી અને 35 મિનિટ એટલે લાગી કારણ કે હું આ વખતે આપણું રાઉન્ડ 9 ઇંચ કન્ટેનર વાપરી છું. જો હું પહેલાં બનાવતી હતી ત્યારે એને ચોરસ કન્ટેનરમાં નાખતી હતી ને એ બહુ જાડું ના હતું, સાવ પથરાયેલું હતું. તો એના લીધે આપણું રાંધવાનું ટાઈમ ઓછું ખાઈપું એમાં ને આમાં વધારે ખાઈપું. તો હવે હું ખાલી મારું ફ્રોસ્ટિંગ એના ઉપર ફાઇન તેવી તમે નાખી દઈશ. હું કાપીશ ને હું તમને બતાવીશ કે કેવું આપણું કેકનું કેવું દેખાય છે અને કેવું એનો સ્વાદ છે. બરાબર ફાઇન રીતે એને ફ્રોસ્ટિંગ કરી નાખી છું. કાંઈ વધારે હું નથી કરતી. હવે આપણે એને કાપશું ને જોશું કે કેવું લાગે છે. તો અહીંયા તમે જોશો કે આપણું કેક તૈયાર છે. અંદર એકદમ સોફ્ટ ને મોઇસ્ટ થયું છે. એની અંદર આપણે અખરોટ ફાઇન રીતે નાખ્યા છે, એની અંદર આપણે દ્રાક્ષ ફાઇન રીતે નાખ્યા છે, આપણા ગાજર પણ ઇનફ છે અંદર અને આપણું ફ્રોસ્ટિંગ એકદમ ફાઇન છે આપણું ફ્રોસ્ટિંગ. આ કેક એટલું જબરદસ્ત છે કારણ કે એકદમ મીઠું નથી. જ્યારે આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાવા જાય છે માંથી આપણે લઈએ છીએ ફ્રોસ્ટિંગ એકદમ મીઠું, કેક એકદમ મીઠું કે તમને આ મજા ના આવે કે આ બધું મીઠું મીઠું ખાઈને. આ એક વસ્તુ છે કે તમે ખાશો 1 કપ કોફી સાથે કે 1 કપ મસાલા ચાય સાથે એકદમ મજા આવી જશે. તો આજે આપણે બનાવ્યા છે આપણું કેરેટ કેક ફ્રોસ્ટિંગ સાથે, ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.